નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં આપણે 18 પ્રકરણ છે જે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો મિત્રો આ પ્રકરણમાં આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાવ વધારો વિશે વાત કરી હતી. આપણે નેક્સ્ટ ટોપિક ચર્ચા કરી હતી જેમાં આપણે ગ્રાહક જાગૃતિ, જાગૃત ગ્રાહક જાગૃત અને એમાં આપણે ગ્રાહકનું વિવિધ પ્રકારના શોષણ અને ગ્રાહકના શોષણના કેટલાક કારણો, જવાબદાર કારણો હતા એના વિશે આપણે ચર્ચા છે નેક્સ્ટ ટોપિક કરી હતી. આજે આપણે આગળ વધી રહ્યા છીએ અને તેમાં ઘણી આપણે આવે તો ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક જાગૃતિ. ગ્રાહકની સુરક્ષા માટે ગ્રાહક જાગૃતિનો અભિયાન છે ક્યારે લેવામાં આવ્યું એના વિશે વાત છે આપણે આમાં કરવામાં આવી રહી છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કે પછી દેશમાં ગુજરાત એ ગ્રાહક જાગૃતિ માટે વિવિધ છે એ શીખી છે. ગ્રાહકની સુરક્ષા માટે એ જાગૃતિ માટે વિવિધ છે એ ધારાઓ છે, કાયદાઓ છે બનાવવામાં આવ્યા. જોઈએ આપણે તો ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ અટકાવવા માટે કહી શકીએ છીએ કે ગ્રાહકોનું છે તે વિવિધ પ્રકારના શોષણને અટકાવવા કે ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહકને શારીરિક, માનસિક કે આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઉભી ગઈ છે. તેથી કહી શકીએ છીએ કે ગ્રાહક છે અને સુરક્ષા માટે ગ્રાહક જાગૃતિ લાવવાની ફરજ પડી છે. એટલે ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ થાય છે એવા આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહકોના હકો એના હિતો કે એના રક્ષણ કરવા માટે ગ્રાહકને શારીરિક, માનસિક કે પછી આર્થિક ક્ષેત્રે એ સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાતો છે આજે ઊભી થઈ જવા રહી છે. સૌપ્રથમ વાત કરીએ આપણે તો સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌશલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા મુલાકાત અને શોષણ ઉલ્લેખ છે તે તોલમાં ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતો રસમના મદદમાં દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ છે ઉલ્લેખ જોવા મળે છે. ક્યાંય કહી શકીએ છીએ કે વિશ્વમાં ક્યાં જોવા મળે છે? સૌપ્રથમ વાત કરીએ તો ભારતમાં જોવા મળે છે. અને ભારતમાં ક્યાં તો આપણે ખબર છે કે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, કૌટિલ્યના જે અર્થશાસ્ત્રમાં એની વિશે વાત કરવામાં આવે છે કે ભારતમાં કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં જે ઉદ્યોગો અને વેપાર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિમાં ગ્રાહકો સાથે કરાતા મુલાકાત બરાબર છે, ગ્રાહકોનું જે મુલાકાત શોષણ થાય છે એનો ઉલ્લેખ છે એ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં જોવા મળી રહ્યો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે તોલમાં કે ભેળસેળ કે બનાવટ જેવી કોઈ ચીજ વસ્તુ છે ગુનાહિત વેપારીઓ રીત રસમના બદલે દંડ અને શિક્ષાની જોગવાઈ છે. ક્યાં કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ભારતમાં દુનિયામાં ક્યાં જોવા મળે? સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં એ જોગવાઈ છે તે સમય જોવા મળતી હતી. એટલે કહી શકીએ મિત્રો કે તેનો ઉલ્લેખ છે આપણે જોઈ શકીએ છીએ જોગવાઈ ઉલ્લેખ કર્યો છે અમેરિકન પ્રમુખ જ્હોન કેનેડી. પછી વાત કરીએ આપણે વિશ્વની સમય આધુનિક વાતમાં આવી તો કહી શકીએ છીએ કે અમેરિકન પ્રમુખ કોણ છે? જ્હોન ફ્રેન્કલિન. હવે અમેરિકન પ્રમુખ છે કે જ્હોન ફ્રેન્કલિન કેનેડી અમેરિકાની સંસદમાં 15મી માર્ચ 1965 ક્યારે તો અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં ક્યાં તો અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1965 રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા. બરાબર, એમાં પૂછાય કે ગ્રાહકના 4 અધિકારો સૌપ્રથમ કોણે આપ્યા? તો લખ્યો કે જ્હોન ફ્રેન્કલિન કેનેડી એ ગ્રાહકોને 4 અધિકારો આપવા માટે ગ્રાહકના 4 અધિકારો આપ્યા. ક્યારે આપ્યા? તો 15મી માર્ચ 1965 ક્યાં આપ્યા? અમેરિકાની સંસદમાં. બરાબર, આગળ વાત કરીએ તો ગ્રાહકોનો અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તેની આજે વ્યવસ્થા જે પ્રગટ કરી હતી. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને 15મી માર્ચ 1983 ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતો જાહેરનામું છે તે બહાર પાડ્યું. અને તેને કહી શકીએ કે તેથી વિશ્વમાં પ્રત્યેક 15મી માર્ચ જેથી આપણે તે સમય ત્યારે તો 15મી માર્ચ 1965 માં એ રજૂઆત કરવામાં અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી દ્વારા. અને કહી શકીએ કે તે દિવસે એટલે કે 15મી માર્ચ એટલે કે વિશ્વમાં પ્રત્યેક વર્ષે દરેક વર્ષે 15મી માર્ચ અને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. બરાબર, ક્યાંય કઈ તારીખે તો યાદ રાખજો મિત્રો, એક બે વાક્ય વિકલ્પમાં ઓપ્શન નીકળી શકે છે. યાદ રાખજો કે વિશ્વમાં પ્રત્યેક એટલે કે દર વર્ષે 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે એને ઉજવવામાં આવી રહ્યું છે. આગળ વાત કરી ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર એની 16મી એપ્રિલ 1985 માં સભાના યુનાઇટેડ નેશનલ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન ના ખરડામાં ગ્રાહકોને વધુ 8 અધિકારો ઘોષિત કર્યા. તે મુજબ વિશ્વમાં પોતાના ગ્રાહકોના અધિકારો, હકો અને હિતોના રક્ષણ
માટે અસરકારક કાનૂની માળખું છે એ ગોઠવવાની ભલામણ છે એ કરી હતી. તે મુજબ ભારતીય સંસદ ત્યાર પછીની વાત કરી તો વિશ્વના ઘણા દેશો છે એ પોતાના દેશ માટે પણ અલગ અલગ ધાર્મિક માટે કાયદા છે કર્યા. ત્યાં ભારતની વાત કરી તો ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 યાદ રાખજો મિત્રો. ભારતીય સંસદમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ ઘડી કરાવી. બરાબર છે. અને એ જે કહી શકીએ છીએ કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે એ ઘડી કરાવી, જેને આપણે કહી શકીએ જેને રાષ્ટ્રપતિ 24મી ડિસેમ્બર બરાબર છે 1986 તેઓ સહી કરી મંજૂરી આપી. જે સમયના જે રાષ્ટ્રપતિ હતા તે 24મી ડિસેમ્બર 1986 માં તેના પર સહી કરી અને એ કાયદાને મંજૂરી આપી હતી. તેથી ભારતમાં પ્રત્યેક વર્ષે ભારતમાં પ્રત્યેક એટલે કે દર વર્ષે 24મી ડિસેમ્બર ક્યારે તો ભારતમાં દર વર્ષે 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ગણાય છે. એના પર આપણે વાત કરી વિશ્વ વાર્તા અને ભારતમાં રાષ્ટ્રીય વાર્તામાં છે કે 24મી ડિસેમ્બર છે એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. હવે જ્યારે વિશ્વ અધિકાર દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 15મી માર્ચ. જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ દિન ક્યારે ઉજવાય છે? 24મી ડિસેમ્બર. હવે યાદ રાખજો. ગુજરાત સરકારે પછી આમ કહીએ ભારતમાં જે કાયદો લાવવામાં આવ્યા 24 ડિસેમ્બર 1986 ના રોજ બરાબર એના માટે કાયદો કરવામાં આવ્યો રાષ્ટ્રીય ગ્રાહક અધિનિયમ 1986 કાયદો છે એ કરવામાં આવ્યો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી ક્યારે તો ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1988 ભારતમાં લાવવામાં આવ્યો 1986 માં. ત્યાર પછી 2 વર્ષ પછી ગુજરાતમાં એક કાયદો લાવવામાં આવ્યો 18 ફેબ્રુઆરી 1988 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1988 છે એ અમલમાં મૂકવામાં આવ્યું. મુજબ ગ્રાહક સુરક્ષાના કાયદેસર કાર્ય રાજ્યના હાથમાં ધરવામાં આવ્યા. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારા 1903 અને 2002 માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા અને વર્ષોના કાયદા ફેરફાર કરવાની જરૂરત ઊભી થઈ થવાથી લાગણી બધાને છેલ્લે કહી શકીએ છીએ કે સમય એ કાયદો ઘડાયા 1986 ભારતમાં પણ કાયદો ઘડાયા, ગુજરાતમાં પણ એ કાયદો ઘડાયા. સમય કાયદામાં સુધારા પણ કરવામાં આવ્યા. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 માં ઘણી જોગવાઈઓ છે એટલે એની મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે હવે પછી આપણે માહિતી છે. બાકીની જોગવાઈ મિત્રો કે ભારત સુરક્ષા અધિનિયમ એની મહત્વની જોગવાઈ છે કે જો જોગવાઈ છે આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરશું. ત્યાં સુધી તમે રિવિઝન કરતા